વડોદરામાં વરસાદી ગટર પ્રોજેક્ટના અધિકારીઓની લાલિયાવાડી સામે આવી। સમા વિસ્તારમાં વરસાદી ગટરનું કામ મંથર ગતિએ ચાલી રહ્યું છે। અયપ્પા મેદાનથી જલારામ મંદિર સુધીના કામમાં 5 કરોડનો ખર્ચ છે। એસકે મકવાણા નામનો કોન્ટ્રાક્ટર કામગીરી કરી રહ્યો છે। ગત ચોમાસામાં અનેક સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા હતા। કોન્ટ્રાક્ટરની આળસને કારણે ચોમાસા પહેલા કામ પૂરું નહીં થાય। છેલ્લા 10 દિવસથી કોન્ટ્રાક્ટરે કામ બંધ કર્યાનો લોકોનો આરોપ છે। લોકોની માંગ છે કે ચોમાસા પહેલા કામગીરી પૂરી થવી જોઈએ। વરસાદી ગટર વિભાગના ડેપ્યુટી એન્જિનિયર મહેશ વણકરે નિવેદન આપતા કહ્યું કે નવેમ્બર સુધી કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ પૂરો થશે। કોન્ટ્રાક્ટર ધીમી ગતિએ કામ કરે છે તે વાત સાચી છે। ચોમાસા પહેલા રોડ પરના તમામ ખાડા પૂરાશે। ચોમાસા બાદ કામ ફરીથી શરૂ કરાશે। આ જે કોર્પોરેશન જે કામો કરી રહી છે સારા કરી રહી છે, છતાં પણ કોર્પોરેશનના કામ એ ટાઈમિંગની આધારે લેટ છે। તે જે કારણથી આજે પબ્લિકને ચોમાસું શરૂઆત થઈ ગઈ છે તે પબ્લિકને એની તકલીફ પડે। આથી એને યોગ્ય પગલાં સમય પહેલો લઈ લેવા જોઈતા હતા, એની જગ્યાએ તે થોડા લેટ છે। લોકોને આ બાબતે હેરાનગતિ છે, લોકો આ બાબતે બોલવું જોઈએ। હા, તો દરેક જગ્યાએ પોઝિશન છે। આથી સમા પૂર્વ વિસ્તારમાં આ પ્રોબ્લેમ છે જ। દરેક જગ્યાએ આજે ભૂવા પડી ગયેલા છે। જે કામો સારા કામો કરવા માટેના પ્રયત્નો કર્યા પણ લેટ કામ હોવાથી એ કામમાં જગ્યાએ જગ્યાએ ભૂવા પડી ગયેલા। ઘણી તકલીફ છે લોકોને, બહુ એટલે પુષ્કળ તકલીફ છે। શું કરવાના પણ આ પબ્લિકને લોકોને જવા આવવામાં ચાલવામાં તમારી સામે તમને કેટલા લોકો કિચડમાં બધા ચાલતા હતા, એટલે ઘણી તકલીફ છે લોકોને। અને જીસીબી બી આ કેટલા વખત એ કરીને મૂકી રાખ્યું છે પણ જોવા હરકા કોઈ આવતા નથી। 6 દિવસથી આ પડેલું જ છે અહીંયા, પણ દેખાતા જ નહીં એક બી કોન્ટ્રાક્ટર। જો તમારી સામે છે આ ગાડું જીસીબી પડેલું છે। 4 મહિનાથી અહીં કંઈ કામ થતું નથી। કાચબાની ગતિ આ લોકો કામ કરે છે અને બિલ્ડરને બે કહ્યું છે, કોર્પોરેટરને ફોન કર્યો, કોર્પોરેટર નહીં આવ્યા, કોઈ એન્જિનિયર કે ભાઈ કોર્પોરેશનમાંથી કોઈ જોવા આવતું નહીં। 4 મહિનાથી આ પોઝિશન છે। હજુ તો બહુ તકલીફ પડશે લોકોને, શું કરવાનું? સાંભળતા તો કોઈ સાંભળવા તૈયાર નથી તો પછી। વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલ જલારામ મંદિરથી અયપ્પા ગ્રાઉન્ડ સુધી વરસાદી ગટર નાખવાનો પ્રોજેક્ટ છે તે હાથ ધરવામાં આવ્યો હતો। મહત્વની વાત એ છે કે છેલ્લા વર્ષે જ્યારે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું અને આ વિસ્તાર છે તે પાણીમાં ડૂબ્યો હતો, ત્યારબાદ આખો આ જે પ્રોજેક્ટ છે તે હાથ ધરવામાં આવ્યો। પરંતુ ક્યાંક ને ક્યાંક જે કોન્ટ્રાક્ટર છે તેની ધીમી કામગીરીના કારણે હાલ પણ લોકોને પરેશાન થવાનો વારો આવે તે પ્રકારના દ્રશ્યો છે તે હાલ જોવા મળી રહ્યા છે। છેલ્લા 10 દિવસથી કામ છે તે સદંતર બંધ કરી દેવામાં આવ્યું છે। ચોમાસું પણ ક્યાંક ને ક્યાંક માથે છે। અધિકારીઓ પણ અહીંયા સુપરવિઝન કરવા ફરકતા નથી તેવા પણ હાલ આક્ષેપ છે તે સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવે છે। એસકે મકવાણા નામનો જે કોન્ટ્રાક્ટર છે કે જેને આખો આ જે પ્રોજેક્ટ છે તે આપવામાં આવ્યો છે, ધીમી કામગીરીના કારણે પણ ક્યાંક ને ક્યાંક લોકો છે તેઓ પરેશાન થઈ રહ્યા છે। સ્થાનિક નાગરિકો હોય તેમજ જે અહીંયા જે દુકાન ચલાવતા જે દુકાનદારો હોય તેઓ પણ મહા મુસીબતે ક્યાંક ને ક્યાંક અહીંયાથી પસાર થઈ રહ્યા છે। છેલ્લા કેટલા દિવસથી આ જે જેસીબી મશીન સહિતની જે સાધન સામગ્રી છે તે પણ ક્યાંક ને ક્યાંક અહીંયા પડી છે। કોઈ પણ કોન્ટ્રાક્ટર કે કોઈ પણ અધિકારી છે તે અહીંયા ફરકતા નથી। ચોમાસું જ્યારે માથે છે ત્યારે ચોક્કસથી અહીંયા સવાલ એ જ ઊભા થઈ રહ્યા છે કે શું ચોમાસા પહેલાં આ કામગીરી પૂર્ણ થશે કે કેમ? કારણ કે જે રીતે આખો આ જે પ્રોજેક્ટ દેખાઈ રહ્યો છે તે ચોમાસા પહેલાં પૂર્ણ થાય તે પ્રકારની જે સ્થિતિ છે અહીંયા દેખાતી નથી અને તેને જ લઈને સ્થાનિકો હોય અથવા તો જે દુકાનદારો હોય તે પણ મુશ્કેલીમાં મુકાયા છે। જો આ જ પ્રકારની સ્થિતિ રહી તો આ વખતે પણ લોકોને ફરી એકવાર લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો છે તે આવી શકે છે। આ નુકસાન ન વેઠવું પડે તે માટે જ પ્રજાના ટેક્સના પૈસે આખો આ જે પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો, પરંતુ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે આખો આ જે પ્રોજેક્ટ છે તે ખોરંભે ચડ્યો હોય તે પ્રકારના આક્ષેપ છે તે અહીં કરવામાં આવી રહ્યા છે। ક્યારે હવે કોન્ટ્રાક્ટર દ્વારા આજે કામગીરી શરૂ કરવામાં આવે છે તે તો આગામી સમયમાં જ ખબર પડશે। પરંતુ હાલ જે રીતે વાત કરીએ તો આખો આ જે પ્રોજેક્ટ છે અને આ પ્રોજેક્ટ છેલ્લા કેટલાય દિવસથી બંધ હાલતમાં છે। અધિકારીઓ તેમજ જે કોન્ટ્રાક્ટર છે તે પણ અહીં ફરકતા નથી। સમય મર્યાદાની અંદર જે કામ પૂર્ણ થવું જોઈએ તે પણ અહીંયા નથી થયું તેવા લોકો છે તે આક્ષેપ કરી રહ્યા છે। ક્યારે કામ પૂર્ણ થાય છે તે તો આગામી સમયમાં જ ખબર પડશે। પરંતુ આ જ પરિસ્થિતિ રહી તો ચોક્કસથી ફરી એકવાર નાગરિકોને હેરાન થવાનો વારો આવશે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।